અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। રાણીપના બલોલનગરમાં ગોકળ ગાયની ગતિએ તંત્રનું કામકાજ ચાલી રહ્યું છે। ડ્રેનેજની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવવી પડે છે। ડ્રેનેજની કામગીરીમાં ભૂવા પડી ગયું છે અને વાહન ચાલકો રસ્તા પર પણ પરેશાન થઈ રહ્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્યાં સુધી આવા તંત્રના ધાંધિયા ચાલતા રહેશે સવાલ છે। શું આ હાલાકી માટે જનતા તમને આટલો મોટો ટેક્સ ભરે છે અને ક્યાં સુધી તમારી આળસના લીધે જનતા હેરાન થતી રહેશે? ચોમાસાને આડે હવે માત્ર 10 થી 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે અને હવે રસ્તા ખોદી દેવામાં આવ્યા છે, ભૂવા પડી ગયા છે, ડ્રેનેજની કામગીરીના કોઈ ઠેકાણા નથી। આ સહી નહીં હોય તો વર્ષમાં 4 થી 5 વાર અહીંયા ખાડો પડી જાય। કોઈ કામગીરી સારી રીતના કરતા તમે આખા રસ્તામાં છેક સુધી જોઈ લો, બધે આવો ખાડા। આમને કમ્પ્લેન કરીએ તો આવીને જેવું તેવું કામ કરીને જતા રહે, પછી પાછું હતું એવું થઈ જાય કે રસ્તા સારા બનાવો, તમે કામ કરો તો સારું કરો। આ તો બિલકુલ એકદમ થર્ડ ક્લાસ, કોઈ ક્લાસ વગરનું કામ કરો। આ તરફ અમદાવાદમાં ઘાટલોડિયાના સ્થાનિકો પણ તંત્રના વાકે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના લીધે ઘાટલોડિયા ગામનો રસ્તો જ બંધ થઈ ચૂક્યો છે। 15 દિવસથી રસ્તો બંધ થતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રના વાકે સ્થાનિકો 3 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા। અમદાવાદ મહાનગરપાલિકાની ઢીલી કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ છે અને ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રસ્તો 15 દિવસથી બંધ છે। કામ બિલકુલ ધીમે ધીમે ગતિએ ચાલે છે। વરસાદની મોસમ ચાલુ થઈ જશે, એ ધીમે ધીમે કામ વહેલું પતાવે તો સારું। બિલકુલ આવવા જવાનું બિલકુલ છે નહીં, બ્લોક લઈ ગયેલો રસ્તો, બ્લોક છે, આખી ખાડો કરીને મૂકેલો છે આખો। તંત્રની ઢીલી કામગીરી બિલકુલ ઢીલી છે, રાતે જ કામ ચાલે છે ખાલી। આ તો રોજનું ગાડી 15 દાડાથી આવું છે, આવું ને આવું હાલત છે, હવે કોઈ કરવા આવતું નથી। હા તો અમારે 4 કિલોમીટર ફરીને જ આવવું પડે છે, શું કરીએ હવે? બેદાર ગાડી તો શું કરીએ આપણે બી? હવે ગરીબ માણસનો આમાં મળો છે, રસ્તા પર ફરીને જવું પડે, છોકરામાં ભારે હાલત, આપણે ક્યાં જઈએ? એ લોકો ના સુધારે તો અમારે ગરીબોને તો હેરાન થઈ જવું પડે। હવે મોંઘવા પડી જાય, ખાડા ખરી, હવે રિક્ષામાં ટાયર પડી જાય તો આપણે લોચા લાપસી, જોખમવાળો રસ્તો છે। ચોમાસું શરૂઆત થવાની તૈયારી છે અને ખાસ એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી શા માટે વહેલા નથી કરવામાં આવતી, નવેમ્બર ડિસેમ્બરમાં શા માટે નથી કરવામાં આવતી, તે લોકોનો એક પ્રશ્ન છે। આપ અત્યારે હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રભાત ચોકથી જે ઘાટલોડિયા ગામ તરફ જવાનો રસ્તો છે ને, આ રસ્તામાં જે ચેમ્બર્સ એટલે કે ગટરનું ડ્રેનેજનું કામ ચાલુ છે અને આપ જોઈ શકો છો આખો રસ્તો આ કામગીરીને લીધે રોકાઈ રહ્યો છે અને લોકોને આ હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને ક્યાંય જવું હોય તો આ વિસ્તારમાંથી પાછા વળી રહ્યા છે અને ફરીને જવું પડે છે, એટલે કે લોકો પણ કંટાળ્યા છે અને આ જે કામગીરી ચાલે છે તે છેલ્લા 15 થી 17 દિવસ પહેલાની કામગીરી છે, હજુ પૂર્ણ કરવામાં નથી આવી। એટલે તંત્રની કામગીરી જે છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી જે શહેરીજનો ભોગવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી જે નવેમ્બર ડિસેમ્બરમાં કરવામાં આવે તો જે ખોદકામ કર્યું હતું ખોદકામ કઠણ અને મજબૂત થાય, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ખાસ જૂન મહિનો શરૂઆત થયો છે અને ખાસ ચોમાસાના પહેલા જ આ કામગીરી કરવામાં આવે છે, એટલે વરસાદ પડે તો ખાસ ભૂવા પડવાની ઘટનાઓ બને છે અને લોકો પરેશાન થવાનો વારો આવે છે। પરંતુ આ એએમસી તંત્રના એસીમાં બેસેલા ચેમ્બર્સમાં બાબુઓને નહીં ખબર પડે, પરંતુ આ જે તંત્રનો ભોગવવાનો વારો આવતો હોય છે, તંત્રની ભૂલનો ભોગવવાનો વારો જે છે તે આમ જનતાને આવતો હોય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।